Hello students, in the last lecture we have discussed about the antigen and blood group on the basis of the types of the antigen. Now in today's lecture of the chapter number 8 we will discuss about the antibody and the types of the antibody. Antibody, it also called agglutinin. એન્ટીબોડીને આપણે એગ્લુટિનિન તરીકે પણ ઓળખીએ છીએ. સો ઇટ ઇઝ નથિંગ બટ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ગ્લાયકોપ્રોટીન. એક પ્રકારના શું છે? ગ્લાયકોપ્રોટીન છે. ઓકે, it contains two heavy chain and two light chain. It consists of two light chains and two heavy chains. Okay, અને આપણે રિપ્રેઝન્ટ કેવી રીતે કરીએ છીએ? H2L2. રાઈટ. તો પહેલાંનું સ્ટ્રક્ચર જોઈએ. તો આ છે હેવી ચેન. ઓકે, આ બનાવી દીધી આપણે એની લાઇટ ચેન. થોડી લાંબી બનાવીએ એટલે તમને આઈડેન્ટિફાઈ કરી શકો. રાઈટ. તો આ બે હેવી ચેન અને આ બે શું છે? લાઇટ ચેન. સો ટુ ડાયસલ્ફાઇડ બોન્ડ્સ પ્રેઝન્ટ બિટવીન ટુ હેવી ચેન્સ. પહેલાં તો એ જોઈ લઈએ કે બે ડાયસલ્ફાઇડ બોન્ડ બે હેવી ચેનની વચ્ચે હાજર છે. તો આ બે ડાયસલ્ફાઇડ બોન્ડ થઈ ગયા. ઓકે, વન ડાયસલ્ફાઇડ બોન્ડ પ્રેઝન્ટ બિટવીન હેવી એન્ડ લાઇટ ચેન. આ હેવી અને આ લાઇટ ચેન છે. તો આ બેની વચ્ચેનો આ એક ડાયસલ્ફાઇડ બોન્ડ થઈ ગયો. રાઈટ. લાઇકવાઇઝ ઇન્ટ્રા ચેઇન ડાયસલ્ફાઇડ બોન્ડ્સ આર ઓલ્સો ધેર. આ મુજબ આ જ રીતે ઇન્ટ્રા ચેઇન એટલે ચેન એક જ ચેનની અંદર તમને ડાયસલ્ફાઇડ બોન્ડ જોવા મળશે. જેમ કે અહીંયા વાત કરીએ આપણે, તો આ એક ડાયસલ્ફાઇડ બોન્ડ થયો. રાઈટ. એવો ને એવો આ બીજો ડાયસલ્ફાઇડ બોન્ડ થયો. સામે એ રીતે એક ડાયસલ્ફાઇડ બોન્ડ અને આ બીજો ડાયસલ્ફાઇડ બોન્ડ. ઓકે, અહીંયા પણ એવું થશે. તો આ લાઇટ ચેનની અંદર ઇન્ટ્રા ચેન ડાયસલ્ફાઇડ બોન્ડ થઈ ગયો. એ જ રીતે હેવી ચેનમાં પણ ડાયસલ્ફાઇડ બોન્ડ જોવા મળશે બે બે. તો આ એક જ ચેનની વચ્ચે છે તો એટલે આપણે શું કહે છે? ઇન્ટ્રા ચેન. અને આ બે ચેનની વચ્ચે છે તો આ થયો ઇન્ટર ચેન. રાઈટ. તો બે પ્રકારના બોન્ડ છે, ઇન્ટર ચેન ડાયસલ્ફાઇડ બોન્ડ અને ઇન્ટ્રા ચેન disulfide bond. Okay, now the part of the antibody where antigen is bind. Okay, समझो कि આ એક એન્ટીજન બનાવું. તો એક એન્ટીજન છે. રાઈટ. So site of the antibody where antigen is bind, that site is called antigen determinant, antigenic determinant. ये site ने આપણે શું કહીશું? Antigenic determinant, અથવા તો એને કહેવામાં આવે છે એપિટોપ.
જે જગ્યાએ એન્ટીબોડીના જે પાર્ટ સાથે એન્ટીજન જોડાય છે એ પાર્ટને આપણે શું કહીશું? એપિટોપ. ઓકે, એન્ડ ધ સાઇટ વેર એન્ટીજન ઇઝ બાઇન્ડ, ધ સાઇટ વેર એન્ટીજન ઇઝ બાઇન્ડ, દેટ સાઇટ ઇઝ કોલ્ડ પેરાટોપ. ઓકે, તો આ સાઇટ ઉપર એન્ટીજન જોડાયો તો એને શું કહીશું આપણે? પેરાટોપ. Okay, the site of the antigen which bind to the antibody, that is called epitope, and the site of the antibody where antigen is bind is called paratope. Clear? Okay, so this region is variable to antigen, it different in antigen to antigen. એટલે આ જે region છે where antigen is bind, that region is called variable region. variable region આ અલગ અલગ હશે. ઓકે, એન્ડ ધીસ અને અહીંયાથી અહીંયા સુધીનો જે રીઝન છે એને કહેવાય છે કોન્સ્ટન્ટ રીઝન. ક્લિયર? તો આ સ્ટ્રક્ચર થઈ ગયું કોનું? એન્ટીબોડીનું. ઓકે, ક્લિયર? તો હવે ક્લાસિફિકેશન જોઈએ. ક્લાસીસ ઓફ ધ એન્ટીબોડી. classes of antibody. તો એન્ટીબોડીને આપણે શું કહીએ છીએ? ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇટ્સ અ પ્રોટીન. શું છે? પ્રોટીન છે, રાઈટ? તો પહેલો એક જે એન્ટીબોડી છે એ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ. immunoglobulin A. This is second most abundant antibody. આ બીજા નંબર પરની સૌથી વધુ જોવા મળતી એન્ટીબોડી છે આપણા શરીરની અંદર. અબાઉટ 15 to 20% ઓફ ટોટલ એન્ટીબોડીઝ. બરાબર? કેટલી છે? તો ટોટલ જે એન્ટીબોડી છે એના 15 થી 20% એન્ટીબોડી કયા છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન A. So it exists in a dimer form. It present in the dimer form. So what do you mean by dimer form? Dimer means two monomer of antibodies, they are joined. Okay, like this. Suppose this is one antibody. Okay, here to here. This is one antibody, this is another antibody. This is light chain. Okay, so here two antibodies, they are joined. Okay, so how many paratopes are there? 1, 2, 3 and 4. 4 paratopes are there. Okay, અને આ જે જોઈન્ટ થયેલો જે પોર્શન છે ઇટ ઇઝ કોલ્ડ જે ચેઇન. જે ચેઇન એન્ડ 4 paratopes. 4 paratopes are there. Okay, so what is the function of immunoglobulin A? So it protect against the pathogen which are enter in body during inhalation or ingestion. Okay, it protect against pathogen which are enter in our body through inhalation or ingestion. એટલે ખોરાક આપણે અંતઃગ્રહણ કરીએ ત્યારે અથવા તો શ્વાસ લઈએ ત્યારે જે પેથોજન આપણા શરીરની અંદર દાખલ થશે એની સામે આપણને આ શું કરે છે? પ્રોટેક્ટ કરશે. ઓકે, સો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન કોલોસ્ટ્રમ ઓલ્સો. વી નો colostrum it is the first milk of the mother. Okay, it is the first milk of mother, so which provides immunity to the newborn baby up to 6 months. Okay, એ જે ન્યૂબોર્ન બેબી છે એને 6 મહિના સુધી શું કરે છે? પ્રોટેક્ટ કરશે, ઇમ્યુનિટી પ્રોવાઈડ કરશે. It is also found in a mucus. It is present in the mucus, so it is called secretory antibody. Secretory antibody.
It is also found in fish. મળની અંદર તમને આ જોવા મળે છે, એટલા માટે એને કોપ્રો એન્ટીબોડી પણ કહેવાય છે. મળની અંદર છે એટલે એને શું કહીશું આપણે? કોપ્રો એન્ટીબોડી. It also activates our complement system. So what is complement system? It consists about 30 different kinds of proteins which are present in our blood plasma. Okay, it makes the complement system. Okay, so this is all about the immunoglobulin A. Now next antibody, that is immunoglobulin D. So it is present as a receptor on a B cell. Present as a receptor on B cells. B cell ની ઉપર એ receptor તરીકે હાજર છે. Okay, it activates B cell to produce other antibodies. એ શું કરશે? B cell ને એક્ટિવેટ કરશે અને શું ઉત્પન્ન કરાવશે? એન્ટીબોડીનું નિર્માણ કરાવશે. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ મેમ્બ્રેન બાઉન્ડ એન્ટીબોડી. ઓકે, ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી ઇઝ અ મેમ્બ્રેન બાઉન્ડ એન્ટીબોડી. કેમ મેમ્બ્રેન બાઉન્ડ એન્ટીબોડી કહીએ છીએ? તો એ કઈ હાજર છે? ધારો કે આ શું છે? બી સેલ છે, રાઈટ? તો બી સેલની ઉપર આ એક રિસેપ્ટર જે છે, તો આ શું છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન ડી. તો કઈ હાજર છે? બી સેલને જે પ્લાઝમા મેમ્બ્રેન છે એની ઉપર, જે કોષરસ્તર છે એની ઉપર, એટલે એને શું કહે છે? મેમ્બ્રેન બાઉન્ડ એન્ટીબોડી. ઓકે, ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ફોર્મ ઓફ મોનોમર. સો ઇટ હેઝ અ 2 પેરાટોપ્સ, રાઈટ? એ મોનોમરના સ્વરૂપે હાજર છે એટલે એની પાસે કેટલા પેરાટોપ છે? ખાલી 2. નેક્સ્ટ, immunoglobulin E. So this antibody is a mediator in allergic response. It is a mediator in allergic response. How it is work? So this antibody travel to the cell that release chemicals which causing allergic reaction. This antibody, it will travel to the cell which release allergy causing reaction. Okay, so next antibody, immunoglobulin G. So it is a most abundant antibody. About 75% of total antibody, it is immunoglobulin G. Again, it is exist in the form of monomer. A monomer સ્વરૂપે હાજર છે. So it is the only antibody that can cross the placenta. આ એક જ એન્ટીબોડી એવી છે કે જે જરાયુને શું કરે છે? ક્રોસ કરી અને કઈ એન્ટર થશે? ફિટસની અંદર, ભ્રૂણની અંદર દાખલ થશે અને એને શું કરશે? ઇમ્યુનિટી પ્રોવાઈડ કરશે, રાઈટ? So it activates again our complementary system. Again activates our complement system. Okay. Next, immunoglobulin F. This is the largest antibody. Why it is called largest antibody? Because it exists in the form of pentamer. So five monomers of the antibody, they group together and form immunoglobulin M. So it has a 10 paratops, right? કેટલા paratops હશે? 10. Okay. So it activates during the initial attack of the pathogen or antigen. It first activates
ડ્યુરિંગ ઇનિશિયલ અટેક ઓફ ધી એન્ટીજન. પહેલી વખત જ્યારે કોઈ એન્ટીજન દાખલ થશે ને ત્યારે આ એક્ટિવેટ થશે. ઓકે, સો ઇટ ઇઝ ધ અર્લીએસ્ટ એન્ટીબોડી ટુ બી ફોર્મ ઇન ફિટસ. આ ભ્રૂણની અંદર સૌ પ્રથમ તૈયાર થતી જૂનામાં જૂની એન્ટીબોડી છે. સો ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન ક્લાસ. આ ઓલ્ડેસ્ટ આઈજી ક્લાસ છે. રાઈટ, ખ્યાલ આવી ગયો? સો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એન્ટીબોડી? એના ફંક્શન કયા કયા છે પહેલાંથી જોઈએ. ફંક્શન્સ ઓફ antibody. So number 1, agglutination. જમાવટ કરશે કેવી રીતે? સો એગ્લુટિનેશન ઓફ પર્ટિક્યુલેટ મેટર ઇન્ક્લુડિંગ બેક્ટેરિયા. એ કોઈ પણ મેટર હોય બેક્ટેરિયા સહિત એને શું કરશે? ભેગા કરશે. ઓકે, એન્ડ એગ્લુટિનેશન ઇઝ પરફોર્મ બાય ધી ઇમ્યુનોગ્લોબ્યુલિન M. Now opsonization. Opsonization means it's coating of the bacteria. It's a kind of coating of the bacteria which facilitates a subsequent phagocytosis of its body, of it by macrophages, etc. બેક્ટેરિયા ઉપરનું જે કોટિંગ છે એ એના આધારે ફેગોસાઇટોસિસ એટલે ભક્ષણની જે ક્રિયા છે મેક્રોફેઝની એ શું કરે છે? ઇન્ક્રીઝ કરી દેશે. ઇટ ઇઝ પરફોર્મ બાય ધી ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. then neutralization. Neutralization of toxins, it is produced by bacteria. જે કોઈ પણ બેક્ટેરિયા દ્વારા જે ટોક્સિક પદાર્થ વિષકારક પદાર્થ રિલીઝ થયો છે, ઓકે, એને ન્યુટ્રલ કોણ કરશે? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન જી. ઓકે, it act as a mediator in our complement cell lysis. For example, immunoglobulin G and M. Okay, so immunoglobulin G and immunoglobulin M આ બે જે છે એ એન્ટીબોડીઝ એક્ટિવેટ્સ that antibodies activate certain enzymes. એ શું કરશે? કેટલાક એન્ઝાઇમને સક્રિય કરશે. ઓકે, which creates the pores on a cell wall or a plasma membrane of the pathogen. એ શું કરશે? જે પેથોજન છે, રોગકારક છે, એની જે કોષરસ સ્તર છે, બધા કોષ દિવાલ છે, એની પર છિદ્રો ઉત્પન્ન કરશે, વિચ કોઝિસ લાઇસિસ ઓફ ધી સેલ, અને એ સેલને શું કરે છે? તોડે છે. રાઈટ, તો આ રીતે શું કરે છે? એન્ટીબોડી આપણને પ્રોટેક્ટ કરશે. સો ધીસ ઓલ અબાઉટ ધી antibody, and now in the next lecture we will discuss about the APCs. APCs means antigen presenting cells. Thank you very much.